This is the lecture number 16 of the AMEE third electrical engineering. In previous lecture we have seen few of the interpolation method, tabular form, અને એ ટેબ્યુલર ફોર્મની મદદથી કોઈ મિસિંગ ટર્મ હોય તો આપણે ફાઇન્ડ કર્યું હતું, જેમાં છેલ્લે આપણને બે અનનોન અને બે ઇક્વેશન મળ્યા હતા. ઇફ વી હેવ ટુ અનનોન એન્ડ ટુ ઇક્વેશન then we can easily solve the unknowns. Then after we have seen some operator and we have also collected few relationship between the operators. Okay, then we have this kind of relations between the operator. Today we are going to use them and derive further relations. તો સિમ્પલ જ રિલેશનશિપ્સ છે એ આપણે ફાઇન્ડ કરવાની કોશિશ કરીશું. એના પહેલાં બે ફોર્મ્યુલા છે જે હું અહીંયા લખું છું. ઓકે, તો અહીંયા એક્સપોનેન્શિયલ અને ટ્રિગોનોમેટ્રીને રિલેટ કરતા ફોર્મ્યુલા છે. તો આ કોસ હાઇપરબોલિક એક્સ છે, આ સાઇન હાઇપરબોલિક એક્સ છે. કોસ હાઇપરબોલિક એક્સ is equals to e to the x plus e to the minus x divided by 2. Sin hyperbolic x is e to the x minus e to the minus x divided by 2. Okay, અને cos x અને sin x માટે e to the imaginary number x plus e to the minus imaginary number I times x divided by 2. અને sin x માં અહીંયા માઇનસ આવશે અને ડિવાઇડેડ બાય 2 ની સાથે એક i આવશે, આયોટા ઇમેજનરી નંબર, જેનો મેગ્નિટ્યુડ બનશે √-1. બરાબર. આ ફોર્મ્યુલા નોન ફોર્મ્યુલા છે. આનો યુઝ કરીને આપણે થોડા રિલેશન ચેક કરવાના છે. સો લેટ્સ સી વન ફર્ધર એક્ઝામ્પલ. તો અહીંયા છે કે પ્રૂવ ધેટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન હાઇપરબોલિક કેપિટલ ડી ડિવાઇડેડ બાય 2. તો આપણને ખબર હોવું જોઈએ કે આ હાઇપરબોલિક ઓપરેટર નથી. હવે આ હાઇપરબોલિક એટલે આ હાઇપરબોલિક છે. અહીંયા પેલો એચ ડિફરન્સ જે છે એ આ છે અને અહીંયા હાઇપરબોલિક છે, માય મિસ્ટેક. સાઇન હાઇપરબોલિક એચ ડી, લેટ મી મેક અ બ્રેકેટ, સમથિંગ લાઈક ધીસ. સો સાઇન હાઇપરબોલિક એચ ડી ડિવાઇડેડ બાય 2, એટલે અહીંયા જે આ એચ છે હાઇપરબોલિકનો એચ છે અને અહીંયા જે આ એચ છે એ આપણો ફાઇનાઇટ ડિફરન્સવાળો એચ છે. ડી ઓપરેટર છે, ડિફરન્શિયલ ખબર છે. ડેલ્ટા જે છે એ સેન્ટ્રલ ડિફરન્સ ઓપરેટર છે. તો આપણને ખબર છે આનું સોલ્યુશન કેવી રીતે આપીશું. તો આપણને ખબર છે ડેલ્ટાનું રિલેશન શું છે વિથ ફંક્શન ઓફ એક્સ. તો એ છે ફંક્શન ઓફ એક્સ પ્લસ એચ બાય 2 એન્ડ ફંક્શન ઓફ એક્સ માઇનસ એચ બાય 2 એન્ડ ડિફરન્સ ઓફ દેટ 2. ઓકે, આ આપણે આ રિલેશન આપણને ખ્યાલ છે. આ લેટ મી રિકોલ ઇટ. યુ કેન સી હિયર ડેલ્ટા ઓફ એફ ઓફ એક્સ. બરાબર. તો આ ડેલ્ટા જે છે એ શું છે, તો એ આ રીતનું છે ફંક્શન ઓફ એફ ઓફ એક્સ પ્લસ એચ બાય 2 માઇનસ ફંક્શન ઓફ એક્સ ઓફ એચ માઇનસ 2. આ ડેલ ઓપરેટર છે ને આ ફંક્શન ઉપર થતું ઓપરેશન છે. ઓકે, અને એને આપણે આ રીતે પણ અલગ કરી શકીએ છીએ, e⁻² રીતે. તો અહીંયા પણ યુ કેન રાઇટ ડાઉન હિયર ઓલ્સો એફ ઓફ એક્સ. તો આપણને ખબર છે કે આ જે છે એ e⁻² અને આ છે e⁻² ઇફ વી કન્સિડર ઓનલી ડેલ્ટા. બંને બાજુથી એફ ઓફ એક્સ કાઢી નાખીએ તો આ એક આપણો ડેલ્ટા ઓપરેટર છે. અને આ ડેલ્ટા ઓપરેટર અને ઈ ઓપરેટર વચ્ચેનું આ રિલેશન છે. તો ઈ ઓપરેટરનું એક્સપોનેન્શિયલ સાથે શું રિલેશન છે એ ફાઇન્ડ કરીશું, બિકોઝ એક્સપોનેન્શિયલનું જ રિલેશન આપણને હાઇપરબોલિક ટર્મ ટ્રિગોનોમેટ્રિક સાથે આપશે. તો યુ કેન સી હિયર e⁻⁷ વાળું ટર્મ આ છે ઓપરેટર ઈ સાથે, અને ઈની સાથે તમે આ રીતે -1/2 પણ કલેક્ટ કરી શકો છો. તો e⁻⁻² દેટ મીન્સ e⁻h ઓફ ડી ડિવાઇડેડ બાય 2 તો છે, એચ ઓફ ડી તો છે જ. ઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ e⁻h ડી. તો -1/2 અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા પણ -1/2 મલ્ટીપ્લાય કરવું પડે પાવરમાં. તો આપણે એ જ હવે અહીંયા પણ પ્રોસેસ કરીશું. સો e⁻² hd, that means hd divided by 2 minus small e⁻hd divided by 2, and that is your delta. બરાબર. So what is the conclusion from this equation? e⁻x plus e⁻x divided by 2 will give you cos hyperbolic x, but e⁻x minus e⁻
minus x divided by 2 will give you sin hyperbolic x. તો અહીંયા e to the x ના જગ્યાએ hd divided by 2 છે માઇનસ e to the અહીંયા માઇનસ x છે તો અહીંયા માઇનસ hd divided by 2 છે. અહીંયા divided by 2 હોવું જોઈએ તો આપણે અહીંયા બંને બાજુ divided by 2 કોન્સ્ટન્ટ છે એટલે લગાવી શકીએ. ઓકે, તો આ જે વસ્તુ છે હવે આપણી એ સાઇન હાઇપરબોલિક x એટલે કે સાઇન હાઇપરબોલિક hd ડિવાઇડેડ બાય 2 છે. સાઇન હાઇપરબોલિક hd ડિવાઇડેડ બાય 2 અને આ 2 ને આપણે અહીંયા લઈ જઈએ અથવા તો એમ કહી શકીએ કે બંને બાજુ 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને આ રિલેશન મળી જાય. હેન્સ ઇટ ઇઝ પ્રૂવડ એવું અહીંયા કહી શકાય. ઓકે, હવે અહીંયા આપણી પાસે એક બીજો એક્ઝામ્પલ છે કે પ્રૂવ ધેટ hd ઓપરેટર ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ હાઇપરબોલિક મ્યુ ડેલ. ઓકે, તો એનું આપણે પ્રૂફ આપીએ. યુ કેન ગો ફ્રોમ ધીસ સાઇડ ઓલ્સો એન્ડ યુ કેન ગો ફ્રોમ ધેટ સાઇડ ઓલ્સો. ઇઝી વે આપણને અહીંયાથી પડશે. સો હાઉ ઇટ વિલ બી ઇઝી, લેટ્સ સી કે મ્યુ અને ડેલ્ટા એ બંનેના આપણે સિમ્પલ ઈ સાથેના રિલેશન લાવી દઈએ જેમ આપણે આમાં કર્યું હતું, કારણ કે કેપિટલ ઈનું સ્મોલ ઈ સાથે રિલેશન આપણને ખ્યાલ છે. તો મ્યુ જે છે એ એવરેજ ઓપરેટર હતો અને એ એવરેજ ઓપરેટરનું ડાયરેક્ટ રિલેશન પણ આપણને ખબર છે. યુ કેન સી હિયર, પ્રૂફ કરવાની હવે જરૂર નથી. મ્યુ ઓફ એફ ઓફ એક્સ તો આ રીતે હતું, એનું આપણે કેપિટલ ઈ સાથે રિલેશન પ્રૂફ કર્યું હતું અને કેપિટલ ઈ ઉપરથી આપણે આ રિલેશન ડિરાઈવ કરેલું છે. સો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ e to the 1/2 પ્લસ e to the minus 1/2 એન્ડ ડિવાઇડેડ બાય 2. અને ડેલ ઓપરેટર જે હતો એ તો આ છે જ, અત્યારે આપણે યુઝ કરીએ તો e to the 1/2 માઇનસ e to the minus 1/2. ઓકે, then after સિમ્પ્લિફિકેશન કરીએ, ઉપરના બે બ્રેકેટની ક્વોન્ટિટીને મલ્ટીપ્લાય કરીએ તો યુ કેન સી ઇટ્સ a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી એવું છે. એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો a સ્ક્વેર શું બનશે? e બનશે e to the 1/2 નો સ્ક્વેર. માઇનસ બી સ્ક્વેર શું બનશે? તો e to the minus 1/2 સ્ક્વેર એટલે -1 બનશે અને ડિવાઇડેડ બાય 2. આ 2 તો છે જ. ઓકે, અને આ બાજુ મ્યુ ડેલ હતું તો 2 ને આપણે આ બાજુ લાવી દઈએ એન્ડ યુ વિલ ગેટ e માઇનસ અને અહીંયા 1 લખવું હોય તો લખી શકાય. ઓકે, હવે કેપિટલ ઈ જે છે એનું સ્મોલ ઈ સાથે રિલેશન e ઇક્વલ્સ ટુ e to the hd છે. એટલે હું એને ફર્ધર એક્સટેન્ડ કરું તો અહીંયા આવશે e to the hd માઇનસ e to the minus hd. અને એકવાર ઈનું ફોર્મ્યુલા આવી ગયું પછી આપણે આનો યુઝ કરી શકીએ. અહીંયા માઇનસ છે એટલે સાઇન હાઇપરબોલિક ટર્મ આવશે, અહીંયા ડિવાઇડેડ બાય 2 નથી. વેલ યુ કેન બ્રિંગ બેક ટુ ફ્રોમ ધીસ સાઇડ ટુ ધીસ સાઇડ. તો મ્યુ ડેલ્ટા શું બનશે? સાઇન હાઇપરબોલિક એક્સ. એટલે અહીંયા સાઇન હાઇપરબોલિક એક્સ તરીકે e ટુ ધી જે હોય એ સાઇન હાઇપરબોલિક એક્સ e ટુ ધી એક્સ. તો e ટુ ધી એક્સ તરીકે hd છે તો અહીંયા બનશે સાઇન હાઇપરબોલિક એક્સના જગ્યાએ e ટુ ધી એક્સ એટલે e ટુ ધી hd. બરાબર, સમથિંગ લાઈક ધીસ. અને આમાંથી તમે ઇન્વર્સ લઈ લો બંને બાજુ, સાઇન ઇન્વર્સ હાઇપરબોલિક અને આ બાજુ પણ સાઇન ઇન્વર્સ હાઇપરબોલિક. then you will get hd is equal to sin inverse hyperbolic mu del. So I can say or sin inverse hyperbolic mu del is same as hd, hence it is proved. Okay, now this is a quite interesting relation. Prove that forward difference operator and reverse difference operator multiplication is the same operation if you take forward difference operation to some function, then take a reverse difference operator on that function,
એન્ડ ધેન ટેક ધી વેલ્યુઝ ડિફરન્સ ઓફ ધ બોથ વેલ્યુઝ. એટલે પહેલાં આ ઓપરેટર ફંક્શન ઉપર લાગે, પછી આ ઓપરેટર ફંક્શન ઉપર લાગે, અને જે વેલ્યુ આવે બંનેનો ડિફરન્સ. એન્ડ ધીસ ઇઝ ક્વાઇટ ઓબ્વિયસ બિકોઝ આ એક ડિફરન્સ ઓપરેટર જ છે, આ પણ એક ડિફરન્સ ઓપરેટર છે બાય વન વેલ્યુ. ઓકે, તો એ બંનેનું સ્ટેપ બાય સ્ટેપ મલ્ટિપ્લિકેશન કરવું, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ઓપરેટ કરવા, પહેલાં આ ઓપરેટર કરવું પછી આ ઓપરેટ કરવું, ઇઝ ધ સેમ થિંગ એઝ ધીસ વન. તો એને કેવી રીતે આપણે સોલ્વ કરીશું? તો લેટ્સ સી કે ફોરવર્ડ એન્ડ રિવર્સ ઓપરેટર એક ફંક્શન ઉપર ઓપરેટ થાય છે. વોટ ડઝ દેટ મીન્સ? તો આપણે પહેલાં આ ઓપરેટરને ઓપરેટ કરીએ કે ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર, અને રિવર્સ ડિફરન્સ ઓપરેટર ઉપર શું છે? ફંક્શન ઓફ એક્સ. તો હું ચલો ને એક સ્ટેપ એક્સ્ટ્રા લખું, સમથિંગ લાઈક ધીસ. પછી આને ઇલેબરેટ કરીએ અથવા તો એક્સટેન્ડ કરીએ, તો આ શું છે? એફ ઓફ એક્સ માઇનસ, કારણ કે રિવર્સ છે એટલે એફ ઓફ એક્સ માઇનસ એચ. ડિફરન્સ એફ ઓફ એક્સનો અને એફ ઓફ એક્સ માઇનસ એચનો, કારણ કે રિવર્સ ઓપરેટર છે એટલા માટે. ફોરવર્ડ એને અંદર એપ્લાય કરી દઈએ, ફોરવર્ડ ઓપરેટરને, દેન યુ વિલ ગેટ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. તો આ તો જે ઓપરેટર હતો એ છે જ. ઓકે, આફ્ટર દેટ માઇનસ વોટ અબાઉટ ધીસ ઓપરેટર? ફોરવર્ડ છે તો પહેલાં આ તો આવે જ, એફ ઓફ એક્સ માઇનસ એચ, પછી એક સબસ્ટ્રેક્શન આવે, સમથિંગ લાઈક ધીસ. એન્ડ ઓકે સોરી, અહીંયા પહેલાં આ નહીં આવે, ફોરવર્ડ ઓપરેટર છે તો આના કરતાં એક વધારે આવશે. યુ કેન સી હિયર ફોરવર્ડ ઓપરેટર છે એફ ઓફ એક્સ ઉપર તો એક સ્ટેપ એચ જેટલો વધારે, અને પછી માઇનસ એફ ઓફ એક્સ. અને રિવર્સ ઓપરેટર છે તો એફ ઓફ એક્સ એઝ ઇટ ઇઝ અને માઇનસ એમાંથી એક સ્ટેપ ઓછું ફંક્શનમાંથી. તો અહીંયા શું આવશે? એફ ઓફ એક્સ માઇનસ એચ, એટલે એમાં એક એચ વધારે, તો એફ ઓફ એક્સ જ આવશે, માઇનસ એનઆઈ એઝ ઇટ ઇઝ એફ ઓફ એક્સ માઇનસ એચ. ઓકે, અને એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ એક્સ માઇનસ એચ એ તો આ જ છે ને, પાછું રિવર્સ છે. સો ધીસ ઇઝ ધ સેમ થિંગ. એટલે અહીંયા ડેલ એફ ઓફ એક્સ અને માઇનસ આ બ્રેકેટની જગ્યાએ ઇન્વર્સ ડેલ એફ ઓફ એક્સ હું આ રીતે લખી શકું. અને અહીંયા શું હતું? ફોરવર્ડ રિવર્સ ડેલ ઓપરેટર એફ ઓફ એક્સ, અને આને ઓપરેટરની લેંગ્વેજમાં રાખીએ આ રીતે. તો તમે અહીંયાથી એફ ઓફ એક્સ રિમૂવ કરી શકો છો બંને બાજુથી, તો તમને આ રીતે મળશે કે ફોરવર્ડ ડેલ માઇનસ રિવર્સ ડેલ. ઓકે, સો ધીસ ઇઝ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ, કારણ કે જે ફોરવર્ડની અંદર ઓપરેશન છે એનાથી રિવર્સમાં સહેજ ઉલટું છે. ફોરવર્ડ ડેલ એફ ઓફ એક્સ છે તો એક્સ પ્લસ એચ આમાં એડ કરીને સેમ ફંક્શન સબસ્ટ્રેક્ટ કરવાનું. રિવર્સની અંદર સેમ ફંક્શન રાખીને એનું પ્રીવિયસ ફંક્શન સબસ્ટ્રેક્ટ કરવાનું. ઓકે, તો તમે આ બંનેનો ડિફરન્સ લેશો તો તમને આ જ ડેલ ઇન્ટુ ફોરવર્ડ ડેલ ઇન્ટુ રિવર્સ ડેલ ઓપરેટર મળશે. ઓલરાઇટ, અહીં એક નેક્સ્ટ એક્ઝામ્પલ એવું છે કે ધ ફોલોઈંગ ટેબલ ગીવ્સ વેલ્યુ ઓફ ધ વાય વિચ ઇઝ પોલિનોમિયલ ઓફ ધ ડિગ્રી 5. એટલે એક ટેબલ હમણાં હું પ્લોટ કરું છું, એ 5 ડિગ્રી સુધીનું પોલિનોમિયલ છે. આપણે એવું પણ ફાઇન્ડ કરીશું કે આપણી જોડે એક ટેબલ હોય તો એના પરથી સમીકરણ પણ બને. સમજો છો ને? માની લો કે એક્સ ક્યુબ માઇનસ 2x² પ્લસ એક્સ પ્લસ 1, તો એની અંદર હું 0, 1, 2, 3, 4, 5 મૂકતો જાઉં તો મને વેલ્યુ મળે. ઓકે, અને આ એનાથી રિવર્સ પ્રોસેસ છે. આપણી પાસે ટેબલ છે ને એના ઉપરથી ઇક્વેશન પણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, આપણે એવો એક્ઝામ્પલ હજુ સુધી કેલ્ક્યુલેટ નથી કર્યો, પણ આપણે એવો એક એક્ઝામ્પલ પણ કેલ્ક્યુલેટ કરીશું જેમાં તમારે ટેબલ ઉપરથી પોલિનોમિયલ ઇક્વેશન પણ ફાઇન્ડ કરવાનું. તો અહીંયા શું કહે છે કે ડિગ્રી ઓફ 5નું છે ટેબલ. ઓકે, ઇટ ઇઝ નોન દેટ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 3 ઇઝ ઇન એરર. એટલે ફંક્શન ઓફ 3 જે વેલ્યુ છે એ એરરમાં છે. એનો મતલબ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 નંબરની જે વેલ્યુ હશે એનો જે આઉટપુટ છે એ એરરવાળો છે. કરેક્ટ ધ એરર, એ એરરને કરેક્ટ કરો. તો તમે કોઈ પણ રીતથી કરી શકો છો. આપણે અહીંયા ફોરવર્ડ મેથડનો યુઝ કરીશું. સો આઈ એમ ગોઈંગ ટુ પ્લોટ ધ ટેબલ ફર્સ્ટ. સો ધીસ ઇઝ ધ ટેબલ. ઓકે, અને એ ટેબલમાં તમને એવું કીધું છે કે વાય ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ 3. તો અહીંયા
ચોથા નંબરની જ એન્ટ્રી હશે. જો 0થી સ્ટાર્ટ થાય છે, 0 1 2 3, એટલે આપણે 1થી કાઉન્ટ કરીએ તો 1 2 3 4. તો આ ફંક્શન ઓફ 3 કોને કહેવાય? તો આને, આ વેલ્યુ આઉટપુટ, આને ફંક્શન ઓફ 3 કહેવાય. કારણ કે આ વાય શું છે? ફંક્શન ઓફ એક્સ. આ એક્સ આમાં મૂકી દેવાનું, તો આ એક્સ 3 છે આપણે એમાં મૂકી દીધું, તો 254. તો 254 ખોટું છે, એ એરરવાળું છે. તો આપણે શું કરીશું એના સોલ્યુશન માટે? લેટ કોલ એફ ઓફ 3 જે 254 છે એના જગ્યાએ સમ એ, આપણે એવું કહી દઈએ. અને હવે આવી રીતે આપણે એક અનનોન છે એમ પણ કહી શકાય ને, કે આ ખોટું નથી પણ કોઈ અનનોન છે. તો અનનોન કેવી રીતે ફાઇન્ડ કરાય? વી હેવ ધ ટ્રીક. આપણે એ ફાઇન્ડ કરેલું જ છે. આપણે 2 અનનોન્સ ફાઇન્ડ કર્યા હતા આવી રીતે ટેબલથી. આની જગ્યાએ એક અનનોન હોત તો પણ ફાઇન્ડ થાય. એક અનનોનની અંદર તમારે એ અને બીના જગ્યાએ કોઈ એ જ આવે, અને છેલ્લે આવા 2 ઇક્વેશન બને છે એના જગ્યાએ કોઈ એક જ અનનોન બનત. ઓકે, અને એને તમે છેલ્લે 0 સાથે સરખાવી દો તો તમને એનો આન્સર મળે. અહીંયા આપણે 2 ઇક્વેશનને 2 અનનોન હતા અને એને 0 સાથે ઇક્વેટ કરી અને આન્સર મેળવ્યો હતો. તો ટેબ્યુલર ફોર્મથી પણ કરી શકાય, પણ આપણે ટેબ્યુલર નહીં, પણ આપણે આ બધા ઓપરેટર્સ જે ફાઇન્ડ કર્યા છે એનો યુઝ કરીશું. વી વિલ યુઝ ઓપરેટર્સ. ઓકે, તો કેવી રીતે ઓપરેટરનો યુઝ કરીશું? કે સિન્સ y ઇઝ ડિગ્રી ઓફ, અથવા તો y ઇઝ પોલિનોમિયલ ઓફ, બહુપદી છે ડિગ્રી 5ની. y ઇઝ પોલિનોમિયલ ઓફ ડિગ્રી 5, એટલે 5 ઘાતવાળું એક બહુપદ છે એવું આપણને આપી દીધું છે. અહીંયા એને આપણને આપી દીધું છે, બરાબર. એટલે x5 + 4x4 + 3x3 એવું કંઈક હશે. 5 ઘાતવાળી બહુપદી આ છે. તો એની 6થા નંબરની જે એન્ટ્રી છે એ 0 થાય, બરાબર. કાઉન્ટ કરીએ તો આપણે એ વસ્તુ આગળ પણ શીખ્યા જ છીએ. અહીંયા પણ કે અહીંયા આપણે એવું જોયું હતું કે સિન્સ ઓનલી 6 વેલ્યુઝ આર ગિવન for the function, so del 6y0 must first entry and second entry, એટલે y0 અને y1 બંને 0 હોવી જોઈએ. તો આ રીતે આપણે પરફોર્મ કરતા આગળ વધ્યા હતા. તો આ del 6y જે હતી એ એન્ટ્રીઝ અહીંયા 0 થતી હતી. અહીંયા એક અનનોન છે, બરાબર. તો અહીંયા ટોટલ એન્ટ્રીઝ કેટલી છે? આ રીતે કાઉન્ટ કરીએ તો 1 2 3 4 5 6 7 અને 8. એમાંથી 2 અનનોન છે તો 6 0 આવે. આપણી જોડે અહીંયા કેટલી એન્ટ્રીઝ છે? 1 2 3 4 5 6 7, અને એમાંથી એક અનનોનમાં છે અથવા ખોટી છે, તો 7 છે તો એના કરતાં એક ઓછું, એટલે કે del 6y એ એન્ટ્રી, એની પહેલી એન્ટ્રી કેવી હોવી જોઈએ? 0. આ રીતે પણ ડિસાઇડ કરી શકાય, અને આ રીતે પણ ડિસાઇડ કરી શકાય કે સિન્સ ઇટ ઇઝ ડિગ્રી ઓફ 5, તો 5 પદવાળી બહુપદી હોય તો 6થા નંબરની એન્ટ્રી એની 0 હોય તો જ બને. એ આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. મીન્સ કે તમારે આના ઉપરથી કોઈ ઇક્વેશન બનાવવું હોય, આમાં બધી જ વેલ્યુ આપેલી હોય, એ અને બી ના હોય, તો તમે આ એ અને બીની વેલ્યુ અહીંયા મૂકી દો આની અંદર, તો તમને આમાં એક ઇક્વેશન મળે. અને કેવી રીતે મળે એની એક મેથડ છે કે એની અંદર આ અનનોનના જગ્યાએ આપણે એક એક્સ ધારી લઈશું, બરાબર. તો એના માટે આ 2 0 છે તો આ 8 છે, તો એના પછીની જે એન્ટ્રી આવતી હોય એ 0 રાખવી પડે. એ એન્ટ્રી 0 રાખીને તમે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો તો તમને ખ્યાલ આવી જાય કે એ પોલિનોમિયલ છે, તો એના કરતાં એક વધારે પદવાળું ડિફરન્સ, એક વધારે ઘાતવાળું ડિફરન્સ 0 હોય. તો અહીંયા પોલિનોમિયલ ડિગ્રી 5 છે, તો એના કરતાં વધારે ડિગ્રીવાળું જે છે એ 0 જ આવશે. ઓકે, તો del 6y y0 = 0. તો હવે આપણે ઓપરેટર જાણીએ છીએ, તો આપણે ઓપરેટર આમાં એપ્લાય કરીશું કે e-1 આ ડેલ ઓપરેટર છે. ઓકે, એની 6 પાવર y0 = 0. ફોરવર્ડ, સિમ્પલ ફોરવર્ડ ઓપરેટર જ છે. લેટ્સ ક્વિકલી રિકોલ ઇટ. ઓકે, સમથિંગ લાઈક ધીસ. del = e-1 આની સાથેનું રિલેશન છે. પછી આપણે અહીંયા બાયનોમિયલ થિયરમનો યુઝ કરીશું. તો યુઝ બાયનોમિયલ થિયરમ. તો એ બાયનોમિયલ થિયરમ શું કહે છે કે અહીંયા 1
એના ઉપર 0 પાવર પણ લઈ શકાય અને e⁶ માઇનસ e⁶ એન્ડ 6 પાવર છે એટલે એના કોએફિશિયન્ટ આવશે. કોએફિશિયન્ટ પછી મૂકીએ કારણ કે આપણને ખબર છે પાસ્કલ ટ્રાયેંગલ ઉપરથી કોએફિશિયન્ટ મૂકવા પડે. તો 1 એઝ ઇટ ઇઝ રહેશે અને એના પર 5 પાવર આવશે અને આની એક પાવર ઓછી થશે. તો e⁵ અને 1ની 5 1 જ રહેશે. પછી પ્લસ આવશે, પછી 1 ઉપર 4 પાવર આવશે એટલે 1 અને e ઉપર 4 પાવર આવશે. સોરી, 1 ઉપર 2 પાવર આવશે, એના ઉપર 4 પાવર આવશે. પછી માઇનસ 1 ઉપર એનાથી એક ઓછી પાવર આવશે, બટ વોટ એવર ધ પાવર આપણે 1 તો 1 જ રહેશે. એની ઉપર આના કરતાં એક ઓછી પાવર 3 પ્લસ 1 ઉપર એક પાવર વધારે, e ઉપર એક પાવર ઓછી, માઇનસ 1 પર એક પાવર વધારે, e ઉપર એક પાવર ઓછી, પ્લસ 1 પર એક પાવર વધારે અને e ઉપર એક પાવર ઓછી, એટલે 1 ઉપર વોટ એવર પાવર 1, e ઉપર એક પાવર ઓછી એટલે e⁴, વોટ એવર ધ 0 એટલે 1, 1 × 1 1, એટલે અહીંયા આવશે 1. હવે એના અહીંયા y0 તો છે જ. હવે પાસ્કલ ટ્રાયેંગલ જે છે એના ઉપરથી કોએફિશિયન્ટ લખવાના. તો પાસ્કલ ટ્રાયેંગલ અહીંયા આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. તો અહીંયા ટ્રાયેંગલ બંને 1થી શરૂ થાય, 1 પ્લસ કંઈ નથી એટલે 1, 1 આ બાજુ કંઈ નથી એટલે પણ 1, પછી અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1, ઓકે. આ બંને ઉપર 1 1 છે એટલા માટે. પછી અહીંયા પણ 1 અને અહીંયા પણ 1, આ બંનેની વચ્ચે 3, આ બંનેની વચ્ચે પણ 3, અહીંયા 1, અહીંયા 1, આ બંનેની વચ્ચે 4, આ બંનેની વચ્ચે 3 + 3 6, આ બંનેની વચ્ચે 4, ઓકે. ધેન આફ્ટર આ બાજુ એક 1, આ બાજુ એક 1, 4 + 1 5, 6 + 4 10, 6 + 4 10, 4 + 1 5. તો આ આપણું પાસ્કલ ટ્રાયેંગલ બનશે. અને અહીંયા હજુ એક આગળ સ્ટેપ જશે કારણ કે 0 1 2 3 4 5 6, 5 + 1 6, 15 20 15, 5 + 1 6. આ જે છે 0 પાવર માટે, 1 પાવર માટે, 2 પાવર માટે, 3 માટે, 4 માટે, 5 માટે અને 6 માટે. તો આ કોઈની 6 ઘાત હોય તો તમારે આ ટાઈપના કોએફિશિયન્ટ મૂકવા પડે. કેટલા છે? 1 6 15 20 15 6 1. તો અહીંયા 1 તો મૂકી જ દઈશું, માઇનસ 6 15 20 એટલે અહીંયા તમને બનશે 6 15 20, પછી પાછા એ જ રિપીટ થશે 15 6 અને પાછો 1 એટલે 1 સાથે 1 મલ્ટીપ્લાય કરવાથી 1 આવશે. સો ધીસ ઇઝ યોર ફાઇનલ કન્ક્લુઝન. આને એક્સપાન્ડ કર્યું કહેવાય બાયનોમિયલ થિયરમની મદદથી, અને ધેટ્સ ઇક્વલ ટુ 0. અહીંયા છે જ 0. હવે એક બીજી મહત્ત્વની વસ્તુ છે. મહત્ત્વની વસ્તુ શું છે કે આ પહેલું પદ e⁶ y0 સાથે મલ્ટીપ્લાય છે, 6 e⁵ y0 સાથે મલ્ટીપ્લાય છે, 15 e⁴ y0 સાથે મલ્ટીપ્લાય છે. હવે e6 y0 સાથે મલ્ટીપ્લાય થાય એનો મતલબ શું? તો એનો મતલબ કે y0 શું છે? ફંક્શન ઓફ x0. એટલે હું અહીંયા થોડું સમજાવું તમને કે y0 એનો મતલબ શું થાય કે e ઓપરેટ થાય છે ફંક્શન ઓફ x0 પર, ઓકે. અને e ઓપરેટર શું છે? તો e ઓપરેટર એક શિફ્ટ ઓપરેટર છે. રિકોલ ઇટ, e ઓપરેટર ઇઝ અ વન શિફ્ટ ઓપરેટર. હિયર ઇટ ઇઝ, e ઓપરેટર ઇઝ અ વન સ્ટેપ શિફ્ટ ઓપરેટર. જે ફંક્શન છે એમાં એક h જેટલો ડિફરન્સ વધારીને એમાં એ એડ કરી દે, x + h. તો અહીંયા h કેટલા છે? અહીંયા h ઇઝ 1, ઓકે. તો અહીંયા હું અગાઉથી મેન્શન પણ કરી શકું કે હિયર h = 1, બરાબર. તો અહીંયા આ ઓપરેટર ઓપરેટ થાય તો શું થાય? તો f ઓફ x0 + h આવું બને. તો હું આને આ રીતે પણ લખી શકું કે e f ઓફ x0 હતો એના ઉપર y0 પણ કહેવાય એને. તો એની અંદર x0 + h, તો y0 આ છે તો એમાં એક h એડ કરું તો શું બને? y1. એટલે અહીંયા શું આવે?
1 ક્યારે ઈ એક 1 ટાઈમ ઓપરેટ થાય તો પછી હું એમ કહું કે ઈ 2 ટાઈમ્સ ઓન y0 તો y0 તો y0 શું છે y1 અને y1 તો ફરીથી એક સ્ટેપ આગળ જાય એટલે y2 બરાબર એમ તમે ચાલ્યા જાઓ તો y0 હોય તો તમને અહીંયા શું મળે y ઓફ n અથવા ફંક્શન ઓફ x 0 પ્લસ n ટાઈમ્સ h આ મળે આવું આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું હતું y0 તો આવું મળે એટલે હવે આપણે એને અહીંયા એપ્લાય કરવાનું છે નાવ એપ્લાય ઇટ તો y0 ઉપર છે તો શું મળશે અહીંયા તમને y6 માઇનસ 6 ટાઈમ્સ e5 એટલે y5 પ્લસ 15 ટાઈમ્સ e4 એટલે y4 માઇનસ 20 ટાઈમ્સ e3 એટલે y3 પ્લસ 15 ટાઈમ્સ e2 એટલે y2 માઇનસ 6 ટાઈમ e1 ઓકે 6 ટાઈમ e1 એટલે y1 અને છેલ્લે છે પ્લસ 1 અને y0 એની સાથે y0 મલ્ટીપ્લાય છે દેટ ઇક્વલ્સ ટુ 0 હવે કીપ ઇન માઇન્ડ કે આ y0 છે અહીંયા y0ના બદલે y2 કે y3 હોત તો અથવા y1 હોત તો તમારે y1 ઉપર e6 ઓપરેટ થાય તો એ y7 બની જાય y3 ઉપર e6 ઓપરેટ થાય તો y9 બની જાય 6 + 3 = 9 ઓકે સો કીપ ધીસ રિલેશન ઇન માઇન્ડ ઓકે તો y6 y5 આ બધાની તો વેલ્યુ ખબર જ છે આપણને ઓકે y6 એની વેલ્યુ અહીંયાથી મળશે અહીંયા છે જ y6 y5 y4 તો y6ની વેલ્યુ હું અહીંયા લખી દઉં છું 7777 માઇનસ 6 y5 તો એની વેલ્યુ છે 3126 પ્લસ 15 y4 એની વેલ્યુ છે 10 25 માઇનસ 20 y3 હવે y3માં આપણને ખબર નથી એ એરર છે તો આપણે એને એ કીધું છે તો એ કહી દઈએ લેટ્સ કોલ ઇટ એ પ્લસ 15 y2 છે 3 માઇનસ 6 y1 છે 2 અને y0 છે 1 એન્ડ ધેટ્સ ઓલ ઇક્વલ્સ ટુ 0 તો આ બધી જ વેલ્યુનું તમે કેલ્ક્યુલેટરમાં એડિશન સબસ્ટ્રેક્શન કરી શકો છો તો તમને જે ફાઇનલ ઇક્વેશન મળશે હું અહીંયા લખી દઉં છું કે -20a ઇક્વલ્સ ટુ -4880 સો a ઇઝ ઇક્વલ્સ ટુ 244 બરાબર એટલે એ કેટલું હોવું જોઈએ 244 છે કેટલું 254 તો એરર ફાઇન્ડ કરવાની કીધી છે તો માટે એરર શું થશે એરર ઇઝ ઇક્વલ ટુ 254 માઇનસ 244 ઇક્વલ્સ ટુ 10 ધીસ ઇઝ ધી એરર અને આ કરેક્ટ આન્સર એનો ઓકે